નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુરુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એકમ કસોટી એકની ભવ્ય સફળતા બાદ હવે આપણે લાવી રહ્યા છે એકમ કસોટી 2. એકમ કસોટી 1 માંથી કેટલા માર્કનું પૂછાણું છે તમે મને કોમેન્ટમાં જણાવશો. આજે આપણે જોવાના છીએ એકમ કસોટી 2 નું પેપર. અને આ પેપર જે જોવાના છીએ અંત સુધી મારી સાથે જોડાયા રહેજો, કારણ કે આમાં તમને ઘણી સરપ્રાઈઝ ગિફ્ટ પણ જોવા મળશે, ઘણી સરપ્રાઈઝ પણ જોવા મળશે. અને હા, જવાબ જોવા હોય તો અંત સુધી મારી સાથે બન્યા રહેજો. ચાલો સૌપ્રથમ વિભાગ એ. વિભાગ એ ની વાત કરીએ તો સૌપ્રથમ આપણને આપેલું છે નમૂના તરીકે માલ વહેંચવામાં આવે ત્યારે, તો કે મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે. ચેપ્ટર નંબર 5 છે. જવાબ હું તમને કહીશ, થોડીક જ રાહ જોજો. માલિક ધંધામાં મૂડી લાવે ત્યારે. ત્યાર પછી ઉધાર ખરીદીની નોંધ સાહેબ શેમાં થાય છે? ઉધાર વેચેલ માલ પરત આવે ત્યારે માલ સાથે ગ્રાહક શું મોકલે છે? આવા ઘણા બધા સવાલો છે. મિલકતની ઉધાર ખરીદીની નોંધ સાહેબ શેમાં થાય? રેડી? તો કે એના માટે તૈયાર થઈ જાવ સાહેબ. સેક્શન એ સેક્શન બી માટે ઓનલી વન એટલે વન એપ્લિકેશન, એટલે કે યુથ એજ્યુકેશન એપ્લિકેશન. રાઈટ? એક નંબરની એપ્લિકેશન છે સાહેબ એમસીક્યુ અને એસક્યુ માટે. તમને બધાને ખબર છે કે સરકારે 30% હેતુલક્ષીઓ કરી નાખ્યા છે. રેડી? તો તમારે શું કરવાનું છે? પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં જઈ અને તમારે શું કરવાનું છે? તો કે તમારે અહીંયા ગુજરાતી અહીંયા તમારું ધોરણ સિલેક્ટ કરશો. 11 એટલે સ્ટેટ એકાઉન્ટ ઇકોબી ઇંગ્લિશ આવી જશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને મળશે ટેક્સ્ટ બુક, તમને મળશે વિડીયો, તમને મળશે મટીરિયલ, તમને મળશે રીડિંગ મટીરિયલ અને તમને મળશે પ્રેક્ટિસ એમસીક્યુ. અને આ જે પ્રેક્ટિસ એમસીક્યુ છે ચેપ્ટર વાઇઝ અલગ અલગ, ચેપ્ટર વાઇઝ અલગ અલગ મળશે. અને હા, પ્રેક્ટિસ એમસીક્યુ તમે કરશો ને તો જો અહીંયા મસ્ત મજાના એમસીક્યુ આવ્યા છે ને, એવી તમે તમારી જાતે એમસીક્યુ ટેક્સ્ટ આપી શકશો. રેડી? 30% હેતુલક્ષી કર્યું છે. તમારા માટે બેસ્ટ એપ્લિકેશન છે એમસીક્યુ એસક્યુ હેતુલક્ષી માટે બેસ્ટ. ચોપડી જોતી છે બેસ્ટ, વિડીયો જોતા છે બેસ્ટ. રેડી? તો આજે જ ડાઉનલોડ કરી લેજો. ચાલો વિભાગ તરફ આપણે આગળ વધીએ. તો કે પાકા સરવૈયાના અંગો જણાવો. ત્યાર પછી હિસાબી સમીકરણ જણાવો. પાકા સરવૈયું ધંધાનું શું બતાવે છે? ઉધાર ચિઠ્ઠી એટલે શું? પેટા નોંધ એટલે શું? રેડી? ત્યાર પછી આગળ વધીએ તો યસ, આ રહી તમારી એક સરસ મજાની સરપ્રાઈઝ. અને આ સરપ્રાઈઝ કઈ છે સાહેબ? તો કે ડેઈલી સ્ટુડન્ટ ગીવ સેશન. રેડી? સીઝન. સાહેબ આમાં અમારે કરવાનું શું? તમારે કાંઈ નથી કરવાનું. તમારે ફક્ત એટલું જ કરવાનું છે. ચેનલને લાઈક ન કરી હોય વિડીયોને, તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. દરરોજ લાઈવ લેક્ચર આવે છે, દરરોજ લાઈવ લેક્ચર આવે છે. એ લાઈવ લેક્ચર ની અંદર આવો અને કોમેન્ટ કરો આઈ એમ વિનર. રેડી? લેક્ચર પૂરો થાય એટલે કોમેન્ટ કરો આઈ એમ વિનર. એનો એક નાનો એવો સ્ક્રીનશોટ પાડી લ્યો. કેવો? મોબાઈલમાં આવે ને એવો નાનો એવો સ્ક્રીનશોટ પાડી લ્યો અને મોકલી દો 992445 400. સરસ મજાની ગિફ્ટ તમારા નામ સાથે યુથ વિદ્યાકુળમાં પડેલી છે. એ તમારી પાસે આવવાની રાહ જોઈ રહી છે. તો શું કામ મોઢું કરો છો? ઝડપથી ખાલી શું કરવાનું છે? ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, લાઈક કરવાનું છે અને કોમેન્ટ કરવાની છે. લકી વિનર સાહેબ દરરોજ આકર્ષક ઇનામ મળવાના છે. અને એક ઇનામ ઉપર મને ખાસ ખબર છે કે તમારું નામ છે અને છે જ, જે તમારી પાસે અમે મોકલવા ઉત્સાહી છીએ. રાઈટ? ચાલો આગળ જોઈએ. તો કે વિભાગ સી. વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી માં હિસાબી સમીકરણના દાખલા છે 3, વ્યવહાર હોય 3. ઓકે, એવા કેટલા દાખલા છે સાહેબ? 2 દાખલા છે 9 ગુણ માટે. ત્યાર પછી વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી માં તમે જોઈ શકો છો વેચાણ નોંધ તૈયાર કરવાની કીધેલી છે આપણને. રેડી? અને બીજો એવો જ દાખલો છે જેમાં ખરીદ નોંધ તૈયાર કરવાની કીધી છે. એનો મતલબ એમ થયો કે એકદમ ઈઝી દાખલા તમને આ પરીક્ષામાં પૂછાયેલા છે. રાઈટ? ઓકે, હવે વાત કરીએ જવાબોની. તો સૌપ્રથમ પહેલું કે નમૂના તરીકે વહેંચેલ માલ નમૂના તરીકે વહેંચવામાં આવે. સાહેબ માલ નમૂના તરીકે વહેંચો તો માલની અન્ય રીતે જ આવક, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ. એનો મતલબ એમ થયો મિલકત ઘટે તો મૂડી
ઘટે. ત્યાર પછી બીજું તો કે મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે. સાહેબ રોકડમાં ચૂકવો તો રોકડ ઘટે, એનો મતલબ એમ થયો સાહેબ મિલકત ઘટે તો સાથે સાથે ખર્ચો થાય એટલે મૂડી પણ ઘટે. ત્યાર પછી માલિક ધંધામાં મૂડી લાવે. સાહેબ રોકડ આવે અને રોકડને કહેવાય મિલકત. એક મિલકત વધે છે, મિલકત વધે છે પણ એને કહેવાય મૂડી. તો આમાં મૂડી છે નહીં, બી માં મૂડી છે તો કે હા મૂડી વધે મિલકત વધે. એના પછી તો કે ઉધાર ખરીદીની નોંધ ક્યાં કરવામાં આવે? તો માત્ર ને માત્ર ખરીદીમાં. રેડી? ઉધાર ખરીદ પરતની નોંધ ક્યાં કરવામાં આવે? તો ખરીદ પરતમાં. ત્યાર પછી રોકડ વ્યવહારની નોંધ ક્યાં કરવામાં આવે? તો રોકડમાં. ઉધાર વેચાણ માલ પરત. વેચાણ પરત આવ્યું છે સાહેબ, મને એટલી ખબર પડે કે વેચાણ પરત આવ્યું છે, ગ્રાહક શું મોકલે? ઉધાર ચિઠ્ઠી. રેડી? ચાલો એના પછી તો કે મિલકતની ઉધાર ખરીદીની નોંધ ક્યાં થાય છે? તો કે ખાસ આમ નોંધમાં. જો મિલકત આપ્યું છે, માલ આપ્યું હોત ને માલ તો ખરીદ નોંધમાં થાત, પણ મિલકત આપ્યું છે એટલે કઈ નોંધ કીધી છે? ખાસ આમ નોંધ. યસ, ફરી વખત હેતુલક્ષી માટે બેસ્ટ એપ્લિકેશન એટલે કે યુથ એજ્યુકેશન એપ્લિકેશન. ચાલો વિભાગ બી પાકા સરવૈયાના અંગો તો કે મૂડી દેવા અને મિલકત લેના. ત્યાર પછી હિસાબી સમીકરણ મૂડી ઇઝ ઇક્વલ ટુ દેવું પ્લસ માફ કરજો, મિલકતો ઇઝ ઇક્વલ ટુ મૂડી પ્લસ દેવું એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ. પાકું સરવૈયું શું બતાવે છે? તો કે આર્થિક સ્થિતિ બતાવે છે. ઉધાર ચિઠ્ઠી એટલે શું? તો કે ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે ને વેપારી પાસેથી વળતર મેળવવા જે ચિઠ્ઠી લેવામાં આવે ને કહેવાય ઉધાર ચિઠ્ઠી. પેટા નોંધ એટલે શું? પેટા નોંધ એટલે શું? તો કે એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમ નોંધના ચોપડાની વર્ગીકૃત નોંધ એટલે પેટા નોંધ. યસ સાહેબ શું કરવાનું છે? સબસ્ક્રાઇબ, લાઈક અને કોમેન્ટ કરવાની છે. કોમેન્ટ કઈ છે? તો કે આઈ એમ વિનર. 992445 ઉપર મોકલી આપો, ભૂલતા નહીં. એટલા માટે મેં ફરી વખત મૂકેલું છે. નીચેના વ્યવહારોની આમ નોંધ લખો. રેડી? સૌ પ્રથમ પહેલા આમ નોંધ લખવાની કે 30,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. રોકડ વધે છે, મૂડી વધે છે. ત્યાર પછી 5,700 નું ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર આવે તો ઉધાર, રોકડ જાય, ફર્નિચર વધે છે, રોકડ ઘટે છે. એક મિલકત વધે, બીજી ઘટે. ત્યાર પછી પગારના ચૂકવ્યા. સાહેબ મૂડીમાં ઘટાડો થાય. હજી હમણાં જતો ને ખર્ચ એટલે પગાર, મૂડીમાં ઘટાડો, સાથે સાથે રોકડમાં પણ ઘટાડો. એના પછી તો કે 60,000 લાવી ધંધો શરૂ કર્યો. રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. રોકડ વધે, મૂડી વધે. નિધિ પાસેથી 20,000 ની લોન લીધી. રેડી? વિધિ પાસેથી 20,000 ની લોન લીધી. ભાઈ લોન લ્યો તો રોકડ વધે, સાથે સાથે દેવું પણ વધે. અને 18,000 માં મોબાઈલ ખરીદ્યો. મોબાઈલ ને બદલે કોમ્પ્યુટર છે ભાઈ. શું ખરીદ્યું છે? કોમ્પ્યુટર ખરીદ્યું. તો કોમ્પ્યુટર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. રેડી? ચાલો એના પછી તો કે યસ આની જ હું રાહ જોઈ રહ્યો હતો. આ શું છે? તો કે સાહેબ જૂના જમાના ગયા. હવે જૂના જમાના ગયા સાહેબ, નવું કંઈક લાવો. તો તમારી ચોપડીના સવાલના જવાબ અને એક્સ્ટ્રા સવાલના જવાબ માટે સરસ મજાની ગાઈડન્સ આપતી બુક્સ એટલે કે ગણિત શિક્ષક, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, ઇંગ્લિશ ગ્રામર અને સંસ્કૃત, ઇકો, બીએ, એસપી અને ઇંગ્લિશ અને મેથ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ અને ગુજરાતી. સાહેબ કાંઈક નવું લાવો, કારણ કે હવે સરકાર પણ અપડેટ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ પણ અપડેટ થઈ ગયા છે. તો જૂનું બધું ભૂલી જાઓ, નવું અપનાવો સાહેબ. પરિવર્તન એ સંસારનો નિયમ છે અને આ જ નિયમને અનુરૂપ અહીંયા તમારી માટે ગાઈડન્સ સ્વરૂપ એટલા બધા પુસ્તકો છે સાહેબ. આને ખરીદવા માટે શું કરવાનું? તો કે 99 એ પેલા માટે હતો. આની માટે 97 12 44 45 અથવા 49 99 7 42 45 402. ત્યાર પછી વિભાગ ડી તરફ આપણે આગળ વધીએ તો સાહેબ માત્ર માલની ઉધાર ખરીદી. સમજી ગયા ને? માત્ર માલની ઉધાર ખરીદી. એક્સ્ટ્રા ખર્ચ કશો પણ કાંઈ પણ લખવાનું નથી. એક્સ્ટ્રા ખર્ચ નથી લખવાનું, મજૂરી નથી લખવાની, કાંઈ પણ લખવાનું નથી. રેડી? ત્યાર પછી ખરીદ નોંધ છે. ખરીદ નોંધ ની અંદર જોઈએ તો સાહેબ માત્ર ને માત્ર માલની ઉધાર ખરીદી, બીજું કશું લખવાનું નથી. ઓકે? ચાલો સાહેબ
સાહેબે કોઈ એક મસ્ત સાહેબે એવું કીધું છે કે આઈએમપી થી માત્ર પાસ થવાય છે, પૂરું ભણવાથી પૂરા માર્ક લવાય છે. તો આ જ સિદ્ધાંત સાથે વિદ્યાકુળ તમને આખો સિલેબસ લાઈવ લેક્ચર થી ભણાવશે. ફૂલ યર સ્ટડી કેવી રીતના? તો કે સાહેબ લાઈવ લેક્ચર થી. સાહેબ અમે કઈ બહાર ગયા હોઈએ તો એનું રેકોર્ડિંગ પર તમને મળશે. સાહેબ અમને કઈ ડાઉટ હોય તો ડાઉટ સોલ્યુશન પણ મળશે. આ ડાઉટ સોલ્યુશન આખું વર્ષ લાઈવ ભણવાથી તમારું રિઝલ્ટ બેસ્ટ આવશે, બેસ્ટ આવશે, બેસ્ટ આવશે. ધોરણ 9 થી લઈ ધોરણ 12 ના દરેક વિદ્યાર્થી મિત્ર માટે જો ગુજરાતની નંબર 1 ટીમ રેડી છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં ટોપર આપે છે. શું તમારે પણ ટોપર બનવું છે તો આજે જ કોલ કરો 9924445400 પર. અને આ સાથે જ આજનો આપણો આ ક્લાસ અહીંયા પૂર્ણ થાય છે. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.